નમસ્કાર મિત્રો, રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। 2 દિવસમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મહેસાણા શહેર અને બહુચરાજીમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે। રાધનપુર રોડ, મોઢેરા રોડ, ગોપીનાળા અને ભમરિયા નાળા વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે। નોંધનીય છે કે ઊંઝામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। મહેસાણા શહેરમાં ભારે વરસાદથી બધી જગ્યાએ પાણી ભરાયા છે। મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા બંને નાળામાં ઝાઝા પ્રમાણમાં પાણી ભરાયા છે। બીકે રોડ, મોઢેરા રોડ, માલ ગોડાઉન રોડ પર ખૂબ પાણી ભરાઈ ગયા છે। હજી પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તારીખ 3, 4 અને 5માં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી હવામાનની જાણકારી તમને અમારી ચેનલ પરથી મળતી રહે। તો 3 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। આ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે। 4 તારીખના રોજ પણ ભારે વરસાદની શક્યતા છે। જોકે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, વડોદરા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારો પર ભારે વરસાદની આગાહી કરાઈ છે। બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। અને હવે 5 તારીખના રોજ 7 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।